જૂનાગઢમાં ચોરીનો ભેદ 24 કલાકમાં તસ્કર ઝડપી ₹8,39,000 રિકવર કરાયા। જૂનાગઢ બી ડિવિઝન વિસ્તારમાં થયેલ ચોરીની ફરિયાદમાં પોલીસની ઝડપી કાર્યવાહીથી ચોરીનો ભેદ ઉકેલાયો છે। જયસુખભાઈ રૂપપરાના ઘરેથી 3 થી 4 દિવસ પહેલા ₹5.80 લાખની ચોરી કરવામાં આવી હતી। જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી। જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી। પોલીસને સીસીટીવી ફૂટેજ અને ડોગ સ્ક્વોડની મદદ મળી, જેના આધારે જૂનાગઢના મુકેશ નામના આરોપીને પકડવામાં આવ્યો। તપાસ દરમિયાન આરોપી પાસેથી ₹8,39,000ની રિકવરી કરવામાં આવી છે। પોલીસની માહિતી મુજબ આ આરોપીએ જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં કુલ 12 થી વધુ ચોરીના કૃત્ય કર્યા છે। ગુનામાં ઉપયોગ થયેલ કટર વડે તિજોરી તોડી ચોરી કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ તેજ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ। જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જોશીપરામાં રહેતા જયસુખભાઈ ડાયાભાઈ રૂપાપરા, જે એમના પરિવાર સાથે વધાવી ગામે હવનમાં ગયેલ, એ દરમિયાન દિવસ દરમિયાન એમના મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ એમ 5,80,000 જેટલી રકમ ની કુલ ચોરી થયેલ। એ અંગે ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ। ફરિયાદીનું વિશેષ નિવેદન લેતા ફરિયાદીએ જણાવેલ કે એ સિવાય પણ બીજા રોકડ એમની ગયેલી છે, એ અંદાજે 2 લાખ જેવી હતી, એ પણ નોંધ્યું। અલગ અલગ ટીમો આ બનાવને ગુનાને ડિટેક્ટ કરવા માટે કામે લાગેલી। એ દરમિયાન એલસીબી કુણાલ પટેલ અને એમની ટીમને માહિતી મળેલ અને ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી તમામ પ્રકારની મદદ લઈને આ ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવેલ છે। આ ગુનો આચરનાર જે છે મુકેશ ઉર્ફે દળુ ઉર્ફે ભરત દિનેશભાઈ વાઘેલા, જે હાલ જુનાગઢ રહે છે, અને એની પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ વધુ થઈને આશરે 8,39,000 જેવી રકમ રોકડ અને મુદ્દામાલની રિકવરી કરવામાં આવેલ છે। સમગ્ર આ ગુનાનો ભેદ ઉકેલવામાં એલસીબી કુણાલ પટેલ અને એમની ટીમ જે છે એમણે મહેનત કરી અને બનાવ બન્યો એના 24 કલાકની અંદર જ આ મોટી કરફોડ ચોરીના બનાવનો અંજામ આપનાર વ્યક્તિને ધરપકડ કરેલી છે અને એને આગળની કાર્યવાહી શરૂ બી ડિવિઝનને સોંપેલ છે। આ જે આરોપી છે એના ગુનાઓમાં તપાસ કરતા અત્યાર સુધીમાં એનો અલગ અલગ જગ્યાએ ગુનાહિત ઇતિહાસ જોતા એના વિરુદ્ધમાં 12 જેટલા ગુના દાખલ થયેલ છે, જે ચોરીના છે। તેમાં જુનાગઢ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 4 ગુના, એ જ રીતના ભાવનગર જિલ્લામાં 3 ગુના અને અમરેલી જિલ્લામાં પણ 5 ગુના દાખલ થયેલ છે।